ભગવાનના પૂર્ણાવતારોનું પ્રાગટ્ય 12 વાગે થયું. પ્રશ્ન થાય કે ભગવાનને પ્રગટ થવું હતું, 12 નો અંક પસંદ કેમ કર્યો? કૃષ્ણ રાત્રે 12 વાગે, રામચંદ્રજી બપોરે 12 વાગે. 9 નો અંક પૂર્ણાંક છે, 11 નો અંક શુભાંક છે, એવો કોઈને 12 નો અંક કેમ પસંદ કર્યો? તમે ઘડિયાળમાં બરાબર 12 વાગે જુઓ કે બે જુદી જુદી ગતિઓથી ચાલવા વાળા કાંટાઓ ભેગા થઈ જાય. મોટો કાંટો એ બ્રહ્મ છે અને નાનો કાંટો એ જીવ છે. જીવ અને બ્રહ્મના મિલન માટે ભગવાનના પૂર્ણાવતારો 12 વાગે પ્રગટ થયા છે. સુખદેવજી વર્ણન કરે, એકદા ગ્રહદાસેશુ યશોદાનંદ ગેહિની કર્માંતર નિયુક્તાસો નિર્મમંત સ્વયં દધી. એક દિવસ, ભાગવતજીમાં કોઈ ચોક્કસ દિવસ નથી બતાવ્યો, પણ પદ્મ પુરાણમાં ઉલ્લેખ કે એ દિવસ હતો માગસર સુદ પાંચમનો દિવસ. પણ એકદા શ્રી મહાપ્રભુજી સમજાવે, એક દિવસ એટલે કોઈ પણ દિવસ તમારા જીવનમાં તમારી સાથે આ ઘટના ઘટી શકે. જે દિવસે સર્વસ્વ પ્રભુ પર નોછાવર કરી દેવાનું મન થઈ જાય, જે દિવસે સંસારની આસક્તિ છૂટે, જે દિવસે પૂર્ણ રૂપે પ્રભુના થઈ જવાનું મન થાય, એ દિવસે તમારી પ્રેમની દોરીથી ચોક્કસ ઠાકોરજી બંધાઈ જશે. એક દિવસ મૈયા વિચારે, દરરોજ મારા દાસ દાસી સેવકો લાલાની સેવા કરે, આજે હું મારા લાલાની સેવા કરું. સેવકોને બીજી સેવા સોંપી મૈયા પોતે દધી મંથન કરવા બેઠા છે. આજે મારા લાલા માટે હું ગોરસ બનાવું. મથન કરે મોહન જસ ગાવે, સુમીર સુમીર હરિ ગુરુ સચુ પાવે. પ્રભુ ત્યાં ખેલી રહ્યા છે અને દધી મંથન કરતા એક એક બાલ લીલાનું સ્મરણ થઈ રહ્યું છે અને મૈયાની અંદરથી વાત્સલ્ય ઉભરાવા લાગ્યું. મૈયા પ્રભુને સ્તનપાન કરવા માટે બેઠા. પ્રભુ દૂધ આરોગી રહ્યા છે, મૈયા હલડા ગાઈ રહી છે. મૈયા પણ પ્રસન્ન છે અને ઠાકોરજી પણ પ્રસન્ન છે. અને વાસ્તવમાં સેવા એને જ કહેવાય. સેવ્યને પણ સુખ મળવું જોઈએ અને સેવકને પણ સેવાનો આનંદ મળવો જોઈએ. ઘણીવાર આપણે કહીએ, આજે મને સેવા કરવામાં બહુ આનંદ આવ્યો, આપણને આવે, પણ આપણી સેવાથી આપણા પ્રભુ પ્રસન્ન થયા કે નહીં એ પણ ક્યારે પૂછો ઠાકોરજીને. સેવ્ય અને સેવક બંનેને પરસ્પર આનંદ મળે એનું નામ સેવા. મૈયા પણ પ્રસન્ન છે, ઠાકોરજી પ્રસન્ન છે. ત્યાં જ અચાનક શું થયું કે દૂધઘરમાં ચૂલા પર દૂધની તપેલી મૂકી હતી, દૂધ ગરમ થયું અને ઉભરાવા લાગ્યું. પ્રભુને છોડી અને મૈયાનું મન ઉભરાતા દૂધમાં ગયું છે. ઠાકોરજીને ભૂખ્યા અતૃપ્ત નીચે પધરાવી માં દૂધની તપેલી ઉતારવા દોડી અને પ્રભુ માંથી મન હટે, ઠાકોરજીને ના ગમે. સેવા એટલે ક્રિયા નહીં, ચેતસ તત્ પ્રવણમ સેવા. મન પૂર્ણ રૂપે કૃષ્ણમય બને ત્યારે સેવા ફલાત્મક થાય. અને આપણે તો કેવી રીતે કરીએ બધા જાણો છો. ઠાકોરજીને શૃંગાર કરતા હોઈએ, કુકરની સીટી વાગે એટલે મન પ્રભુમાંથી ખસે ને પેલી દાળ બળી ના જાય ને એમાં જાય. મોબાઈલની રિંગ વાગે, ઠાકોરજીને મૂકીને દોડીએ ફોન ઉપાડવા. એ સેવા ના કહેવાય. વૈષ્ણવ ભલે 10 મિનિટ તમે પ્રભુની સેવા કરો, પણ એ 10 મિનિટ એવી હોવી જોઈએ કે આપણા અને આપણા ઠાકોરજીના વચ્ચે કોઈ પણ વસ્તુ અંતરાય ના બને. મન પૂર્ણ રૂપે પ્રભુમાં લાગે ત્યારે સેવા ફલાત્મક થાય. માનું મન પ્રભુમાંથી હટી ઉભરાતા દૂધમાં ગયું ને ઠાકોરજીને ના ગમ્યું. એક છડી હતી, હાથમાં લઈ દૂધ દહીંના જેટલા માટલા હતા બધા ફોડી નાખ્યા. અને મૈયાએ આવીને જોયું, જો આ દૂધનો ઉભરો શું છે? વ્રજમાં તો એકવાર ઉભરાયું, આપણે ત્યાં રોજ ઉભરાય છે. આ વ્રજલીલાના બધા પાત્રો આપણે ત્યાં મળે જોવા. પૂતના આપણે ત્યાં આવે ને મંથરા પણ આપણે ત્યાં આવે ને દૂધ પણ રોજ ઉભરાય. પૂત એટલે પવિત્ર. આપણા મનમાં કોઈક સારો વિચાર આવ્યો હોય, કોઈક સારો મનોરથ મનમાં આવ્યો હોય અને કોઈ આવી ગમે તે બી વાતો કરી આપણો ભાવ બગાડે અને સારો વિચાર લઈ જાય તો સમજવાનું કે પૂતના આવી ગઈ. અને પોતાના ખરાબ વિચાર આપણી અંદર કોઈ મૂકી જાય, સમજવાનું કે મંથરા આવી છે.
ઠાકોરજીની સેવામાં બેઠા હોઈએ, ડોરબેલ વાગે સમજવાનું પૂતના આવી ગઈ, સેવામાં વિક્ષેપ થઈ ગયો. સેવામાં માન મન લાગ્યું હોય, ફોનની ઘંટડી વાગે સમજવાનું પૂતના આવી ગઈ. ઠાકોરજીને જરાય ના ગમે. પ્રભુએ દૂધ દહીંની મટકી, ગોરસની મટકી ફોડી નાખી. મૈયાએ વિચાર્યું, અત્યાર સુધી ગોપીઓ ફરિયાદ કરતી હતી, હું સાંભળતી નહીં હતી, હવે આ કનૈયાને ઠીક કરવો જ પડશે. મૈયાએ ક્યારે અત્યાર સુધી ક્રોધ નથી કર્યો, એનું કારણ સ્નેહ છે. અને જ્યાં સ્નેહ હોય, શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે ત્યાં દોષ ક્યારે ના આવે, દોષ બુદ્ધિ ના આવે. પ્રેમનું લક્ષણ છે કે દોષમાં પણ ગુણો દેખાય. જો વૈષ્ણવ, મર્યાદા ભક્તિ અને પુષ્ટિ ભક્તિમાં ફરક શું? મર્યાદા ભક્તિમાં ગુણાશક્તિ છે અને પુષ્ટિ ભક્તિમાં સ્વરૂપાશક્તિ છે. ગુણમાં આસક્તિ હોય, એક ગુણ દેખાય ત્યાં સુધી ટકે, પછી આસક્તિ ના ટકે. તમને કોઈ પૂછે કે તમે અમુક વ્યક્તિને પ્રેમ કરો છો, એનું કારણ શું? અને જો પ્રેમ કરવાનું કારણ તમારી પાસે છે તો માનો તમને પ્રેમ કરતા આવડતું જ નથી. પ્રેમ કરવાનું કોઈ કારણ ન હોય. તમે અમુક વ્યક્તિને પ્રેમ કરો છો કેમ કે સારો દેખાવડો છે, એનું રૂપ સારું છે, તો જ્યાં સુધી એનું રૂપ તમને સારું દેખાય ત્યાં સુધી એ પ્રેમ ટકે. અને જ્યારે એ રૂપ ચાલ્યું જાય ને પછી પ્રેમ પણ ચાલ્યો જાય. તમને કોઈ પૂછે અમુક વ્યક્તિને તમે પ્રેમ કરો છો, એનું કારણ એનો સ્વભાવ સારો છે. જે દિવસે સ્વભાવ બદલાયેલો લાગે પ્રેમ પણ ચાલ્યો જાય. પછી ગુણમાં આસક્તિ ત્યાં સુધી ટકે કે જ્યાં સુધી ગુણો હોય. એ મર્યાદા આસક્તિ છે. અને પુષ્ટિ ભક્તિ એ સ્વરૂપાશક્તિ વાળી છે. વ્રજ ભક્તોએ ઠાકોરજીના સ્વરૂપને સ્નેહ કર્યો છે. અને સ્વરૂપાશક્તિ દ્રઢ હોય પછી એમાં ક્યારે પણ દોષ બુદ્ધિ આવે જ નહીં. અને પ્રેમનું લક્ષણ છે કે દોષમાં પણ એના ગુણો દેખાય. પણ મૈયા વિચારે કે હવે આ નટખટને સુધારવું પડશે. લાકડી લઈને મૈયા દોડી, પ્રભુ આગળ આગળ ભાગી રહ્યા છે ભયભીત થઈને. દેવો પણ વિસ્મિત થયા કે કાળ પણ જેનાથી ભયભીત થઈ જાય એ મૈયાથી ભયભીત થઈને ભાગી રહ્યો છે. પ્રભુ હાથમાં નથી આવતા. એનું કારણ પ્રભુ કહે છે, મૈયા, મારી પ્રાપ્તિનો ભાવ નિસાધન ભાવ છે. જ્યાં સુધી તારા હાથમાં સાધન રૂપી છડી છે ત્યાં સુધી હું હાથમાં નહીં આવું. મૈયા થાકી હાથમાંથી છડી છૂટી ગઈ, નિસાધન થઈ, ત્યાં પ્રભુ પકડાઈ ગયા. પ્રભુને ભયભીત થયેલા જોઈ મૈયાએ વિચાર્યું કે આને દોરીથી બાંધું. એક દોરી પડી હતી, લઈને બાંધવાની કોશિશ કરી, બંધન બે આગળ ટૂંકા પડ્યા. બીજી દોરીની સાથે ગાંઠ વાળીને જોડી, જ્યાં બાંધવા જાય ફરી બંધન બે આંગળ ટૂંકા પડે. એક પછી એક દોરી મૈયા જોડે, પણ દરેક વખતે બે આંગળ બંધન ટૂંકા પડે. અને ગોપીઓ હસવા લાગી. માનું મોઢે જોવા જેવું થઈ ગયું. હાથમાં તો આવ્યો પણ બંધાતો નથી. આ બે આંગળ શું છે? આપણી અંદર રહેલા રજો ગુણ અને તમો ગુણ, આપણી અહંતા ને મમતા. જ્યાં સુધી આપણામાં છે ઠાકોરજી પ્રેમની દોરીથી નહીં બંધાય. ઠાકોરજી આપણા કરતા જરાય દૂર નથી, ખાલી આ બે આંગળની છેટુર છે. આ બે આંગળનો ડિસ્ટન્સ નડે છે, ખાલી અહંતા ને મમતા. ત્યાં એક દામ, આ દામોદર લીલા છે. દામ એટલે દામણું, ગાયને બાંધવાનું દામણું એ પડ્યું હતું ને મૈયાએ જોડ્યું ને ઠાકોરજી એનાથી બંધાઈ ગયા. પ્રભુ, મારી ગાયોના પ્રેમથી મૈયા હું સદાય બંધાયેલો છું. પ્રભુ કહે છે. એક છેડાથી ભગવાન કૃષ્ણને બાંધ્યા અને ત્યાં ઉખલ એટલે ખાણીઓ પડ્યો હતો, બીજો છેડો એની સાથે બાંધ્યો. મૈયા અંદર ગઈ. ઠાકોરજી ધીરે ધીરે ખાણિયાને ખેંચી આંગણમાં આવ્યા. ત્યાં યમલા અર્જુન, યમલ એટલે બે, અર્જુન એટલે આંજણિયાના વૃક્ષ. નંદાલયના આંગણામાં બે અર્જુન વૃક્ષ, આંજણિયાના વૃક્ષ હતા. આ બંને કુબેરના પુત્રો નલકુબર અને મણિગ્રીવ હતા. નારદજીના શાપના કારણે જળ યોનિમાં વૃક્ષના રૂપમાં જન્મ્યા હતા. ભગવાન તો વચ્ચેથી સરકી ગયા, પણ પેલું ઉખલ ખાણીઓ ફસાઈ ગયો.
ઠાકોરજીએ જરા જેટલું જોર લગાડ્યું, ચરણનો સ્પર્શ કરાવ્યો, ત્યાં બંને વૃક્ષ મૂળમાંથી ઉખડીને પડ્યા અને નલકુંવર અને મણિગ્રીવ પોતાના મૂળ રૂપે પ્રગટ થયા અને પ્રભુની સ્તુતિ કરી છે.